હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સ્વાગત છે તમારું કસોલથી, હિમાચલ પ્રદેશ કસોલ. અહીંયાનું ટેમ્પરેચર એ સાવ નીચું છે અત્યારે, અને નજારાની વાત કરીએ તો એક નંબર છે. બિકોઝ અહીંયા બરફનો પહાડ છે ને, સાવ નજીક છે. તો અત્યારે ટેમ્પરેચર જોઈએ તો -19 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે. ગજબ ઠંડી છે. મને નહીંતર ના લાગે, પણ અત્યારમાં તો મને ઠંડી લાગે છે. અને 6:30 આમ તો 6:19 હું ફ્રેશ થઈ ગઈ હતી. 5:30 વાગ્યામાં આપણી મોર્નિંગ થઈ ગઈ હતી. પણ અહીંયા તો છે ને, હોટલના ઓનર છે ને, એ ઉઠ્યા નથી. આવી ગઈ છું અત્યારે ટેરેસ ઉપર. જો તમને અહીંયા વ્યૂ બતાવું છું. બરફના પહાડ સાવ નજીક છે. તો હું અત્યારે ટેરેસ ઉપર આવી ગઈ હતી. અને ટેરેસ કેવી છે, આમ તો સ્ટ્રેટ તો હોય જ ને, આ રીતે બરફ પડે એટલે બધી ટેરેસ આવી રીતે જોઈ, બરફ લસરીને નીચે આવી. આ ટેરેસનું આટલું જ છે વોકિંગ. એમાંય જ આ સીટ મૂકેલી છે. બસ અહીંયાથી આ જે નજારા છે ને, અહીં જોવાની કંઈક અલગ જ મજા હોય. એટલે નજારા એક નંબર છે. જેને પીસ એકદમ શાંતિથી પહાડોમાં એન્જોય કરવું હોય 2-4 દિવસ માટે આરામથી, તો એના માટે બેસ્ટ જગ્યા છે. વર્ક ફ્રોમ હોમ જેને કરવું હોય ને, એના માટે બી બેસ્ટ છે. રાહ જોઈ છે, બ્રેકફાસ્ટ આપી દઈએ, પછી આપણે અહીંયાથી નીકળી મણિકરણ જવા માટે. જો આ એક રૂમ સરસ છે બેસવા માટેનો, ચીમની છે, અને બસ ટેબલ મૂકેલું છે. અત્યારે તો બંધ છે, નહીં તો અંદર જઈને બતાવત. સાંજે ખુલ્લું હતું. કોઈને અહીંયા ચીમનીમાં પાસે બેસી અને ચીલ કરવું હોય તો અહીંયા માટે બેસ્ટ છે. આ છે આપણું રૂમ. મને તો ગજબ ઠંડી લાગે. ગુડ મોર્નિંગ. ઠંડી હોય ને, -19 ડિગ્રી છે અત્યારે. આ દિવસનો અમારો રૂમનો વ્યૂ. જો અહીં લગેજ તો અમારો કમ્પ્લીટ રાખ્યો છે. અમે નીકળવાની વાર છે હવે. સવારમાં ખૂબસૂરત ફૂલ જોવો કેટલા મસ્ત છે. યલો છે, પિંક છે, અલગ અલગ કલરના બધાય છે ફૂલ. તો ગઈઝ અમે હવે જાય છીએ મણિકરણ. તો અત્યારમાં અહીંયા હજી કંઈ હલચલ છે નહીં. તો અમે એવું વિચાર્યું કે ચાલો, અહીંયા હજી કોઈ ઉઠ્યું નથી એમ કહી તો આ લોકો ઓનરને લોકો. તો ત્યાંમાં બ્રેકફાસ્ટ કર્યા પહેલાં આપણે દર્શન કરતા આવી મણિકરણ, અને પછી અહીંયાથી નીકળશું. કાલ સાંજે છે ને, એટલું બધું અંધારામાં એટલા ફૂલ ને એવું સરસ દેખાતું નહોતું. અત્યારમાં જુઓ ખૂબસૂરતી આની, કેટલા મસ્ત ફ્લાવર છે. અહીંયા બધું જ સરસ છે, પણ એક વસ્તુને છોડીને, જે આ રસ્તો જે છે ને, એ ચડવો એટલો અઘરો લાગે. ઉતરવામાં તો કાંઈ પ્રોબ્લેમ નથી થતો, ચડવો એટલે બહુ અઘરો છે. આ છે મેઇન રોડ. અમારી ગાડી થઈ ગઈ છે સ્ટાર્ટ. ગજબ ડેન્જરસ રોડ છે ભાઈ. કસોલથી મણિકરણ છે 3 કિલોમીટર. 10 મિનિટ 10 મિનિટનો રસ્તો છે. મારો અવાજ બદલી ગયો આજથી. પથરા દેખાઈ ગયા મોટા મોટા, સાવ નથી ધોવાઈ. નોન વેજીટેરિયન કાગડા હોય આ બધા. હા છે.
હિમાચલી જે અહીંયાના લોકલ હોય ને એ ઘર બહુ મસ્ત હોય, એ ઘર બહુ જોવાની મજા આવે. પ્યોર લાકડાના છે, સિમેન્ટની ને એવી દિવાલો જ નહીં, પ્યોર લાકડાનો. આ હોટલમાં જો કેવું વેલ લગાવેલી છે, વેલ બધી એ ઓરિજિનલ, આપણે તો ડુપ્લિકેટ લગાવવી પડે, તડકાની બળી જાય. આપણે પહોંચી ગયા છીએ જેને બહુ ટાઈમથી આપણે વિડીયોમાં જોતા હતા, આ એ પ્લેસની અત્યારે વિઝિટ કરવાનો મોકો મળી ગયો છે. હિમાચલમાં ગાઈઝ અલ્ટો એ છે ને બહુ ઓફ રોડિંગ કર્યું છે. જો આવા રસ્તા હોય, ખુશી માટે એક લઈ લેવું ગલુડિયું. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ મણિકરણ ગુરુદ્વારા. જય ગુરુદ્વારા સાહેબ મણિકરણ. આ સિગરેટ, આલ્કોહોલ, ટોબેકો, મેચબોક્સ બાકસી સાથે ના હોવું જોઈએ આ એરિયાની અંદર. એ કાંઈ બી હાથમાં દેખાય એટલે 2000નો ફાઇન છે. માઇક અત્યારે સાથે નથી એટલે નદીનો અવાજ એ બહુ જોરદાર આવતો હશે. પેલી બાજુ છે જો, તો અહીંયા જે કુંડ છે ને એની અંદર એમનામાં જ ચોખા ને એ બધું છે ને બનાવવામાં આવે છે, ભાત ગરમ પાણીમાં. વાહ, તો અહીંયાની ખૂબસૂરતી જોવા માટે તો અહીંયા જ આવવું પડે ને, કંઈક અલગ જ છે. ચપ્પલ પહેલાં આપણે જમા કરાવી. અહીંયા તો એકદમ સરસ ગરમ છે, અંદર ગરમ. આગળ વિડીયો શૂટ આવું નથી ને આપણે દર્શન કરતા અહીંયા જે લંગર થાય છે ને ત્યાં આવી ગયા છીએ. અને દિવસે ચાની પ્રસાદી લીધી છે અને અત્યારમાં જમવાનું ચાલુ થઈ ગયું છે. ત્યાં દાળ ભાત, રોટલી. બેસવા માટે અહીંયા આવીને તો સર ઢાકેલું રાખવાનું લખેલું છે કે यहाँ पे સર ઢકે રાખે. પ્રસાદી, હા. બાકી અહીંયા આવી રીતે ટ્રોલી છે ને ભરેલી છે, જેને કાંઈ કોઈને જમવું હોય, દાળ, રોટલી, ચાવલ. વ્યવસ્થા રાખેલી જ છે, અંદર જવાનું એમનું નહીં. એટલે જમવાનો ફોર્સ કરવામાં આવે છે કે તમે ક્યાંથી છો. બહાર બેઠા હતા એને પૂછ્યું, કીધું ગુજરાતથી છીએ, ગુજરાત રાજકોટ. તો કે મોદી જहाँ કે હે वो, આપણું ગુજરાત છે જે આપણા મોદી સાહેબ છે એનાથી પ્રખ્યાત છે. ઘણા લોકોને એટલું બધું બધા સ્ટેટનું નોલેજ ન હોય તો એનાથી ઓળખતા હોય. અને તમે કેમ કંઈ જઈમાં નહીં, તો જમવાનું તો તેમાં સવારમાં ન આવે. બાકી પીયું છે, ચા પી લીધી, તો બધા એને ફરજિયાત જમાડે છે, પ્રસાદી લેવડાવે છે. એકદમ ગરમ છે અંદર ગરમ ગરમ. અહીંયા શું ઓલું ગરમ પાણીના કુંડ છે ને, અને જમીન કદાચ અહીંયા ગરમ જ છે. ચાલો હવે આપણે જાશું એ કુંડ જોવા માટે. ચાવલ એમનો પાકી જાય. હાલે.
અહીંયા બસના ટાઈમે લખેલા છે ક્યાંથી ક્યાં બસ ઉપડે છે ને કેટલા વાગે ઉપડે છે એ બધાય. દર્શન કરીને આવી ગયા છીએ બહાર. અંદર જે ગરમ પાણીનું જે કેવ છે એમાં બધા લોકો નાહતા હતા અને આપણે વિડીયો શૂટ ત્યાં કરેલ નથી. અને જો અત્યારે થોડોક એવો તડકો આવી ગયો છે પણ ઠંડી ગજબ છે તોય. તો ગાઈ ગયા છે અહીંયાથી જો રસ્તો ભાઈ અહીંયા છે ને મેઇન રોડે જવા માટેનો બહુ ચડાઈવાળો છે. અહીંયા જે ફ્રી પાર્કિંગ છે ને ત્યાં અત્યારે ટ્રાફિક ન હોય ત્યાં સુધી અમે આવી ગયા હતા. અને ઉપર છે પેડ પાર્કિંગ. ભાઈ સાહેબ મેઇન રોડ ઉપર આવી ગયા. જો અહીંયા છે પાર્કિંગ. જી કો વંદન, ધન્યવાદ. ચાય કે लिए હોટલે નાસ્તો કરી લઈ અને અમારો લગેજ લઈ લઈ અને પછી ચેકઆઉટ કરશું. આ હોટલમાં છે ને આ વેલ છે ને એ મને બહુ ગમી. આખી હોટલને કવર કરી દીધી છે ને એટલું મસ્ત લાગે છે ને. પણ આપણે થાય નહીં હોય. ઠંડા પ્રદેશનું જોઈએ એટલે ના થાય. લઈ જઈને અહીંથી થાય નહીં. ઘણા લઈ જતા હોય એવું ન હોય પણ થાય નહીં. થાય ઠંડુ શિયાળો હોય ને ત્યાં સુધી રહીએ. ત્યાં સુધી રહીએ પછી શું કઈ. મને ઘણા બધા પ્લાન્ટ અહીંયા એવા ગમી ગયા કે અહીંયાથી લેતા જાય પણ આપણે એ થાય નહીં ઠંડા પ્રદેશના હોય એટલે. કસોલ નગરી ખૂબસૂરત છે. બસ થોડોક ટ્રાફિક રહે. રસ્તો પોળો નથી ને એટલે બાકી ખૂબસૂરત છે કસોલ. તો ગાઈસ ગાડી પાર્ક કરી દીધી છે અને બસ હોટલ તરફ ચડી છીએ હવે. એક સીડીવાળો રસ્તો છે એક આવો છે જો. આ થોડોક લાંબો પડે પણ અહીંયાથી જ જવું આપણે. રસ્તામાં એક સરસ મજાનું ઘર આવ્યું હું બતાવું. આ છે હિમાચલી ઘર. અમારી હોટલ છે અહીંયા ઉપર એની બાજુમાં જ છે જો. વુડનનું જ છે આખું. આ છે ખેતર અને આ એનું અહીંયા છે કિચન ગાર્ડન હોય. અને ઝાડવામાં અત્યારે જો અહીંયા ઘાસ સુકાવી દીધું છે. આ રીતે સિસ્ટમ હોય ઘાસ સુકાવાની. હમણાં બરફ પડવાનું ચાલુ થશે ને એટલે સૂકું ઘાસ ખવડાવવાનું. હાફ ચડી ગયું ઉપર ચડીને. પહાડી લીંબુ નાના નાના છે જો. અહીંયા પહાડી લીંબુનું ઝાડ છે. જો કેવી સીડી છે. અને અહીંયા ગાય માટે ને એના માટેનું ઘાસ અને અંદર જો બંધ છે અહીંયા ગાય રાખતા હોય અંદરની સાઈડ. ઠંડી ન લાગે એટલે પેક કરી દઈએ. ખરાબ તો થઈ જાય છે વરસાદમાં લાકડું. આ થોડીક જૂની છે એટલે આપણે નવું છે એટલે આમ આઈડિયા ન આવે. ફેમિલી અંદર છે બધા. ઠંડીમાં પેક થઈ જાય ને ચીમની ચાલુ હોય. જમવાનું બધું હોય. હવે ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર પહોંચ્યા. તરબૂચ છે કે કદ્દુ છે ખબર નથી પડતી હે ને. કદ્દુ બીજું શું હોય? કેવડું બધું હોય પણ લખી દે. આ લોકી કઈ આ રે દેશી જો કેવી થાય. કીવી જો કીવી છે. આ તો હું તોડીશ.
કાચું હશે. તો આ પ્રોપર્ટી છે ને એકદમ શાનદાર છે. આ પ્રોપર્ટી આકડી લાગેલી છે તો સાવ પાકી ગઈ છે બધી, એટલે લોકો બીજ માટે યુઝ કરતા હોય ને એટલે એમનું રહેવા દીધી હોય. અને અહીંયા જે પહાડી ખીરા ખવડાવે ને ફૂલ પાણીવાળા, બહુ ટેસ્ટી હોય, મજા આવે ખાવાની. જો હવે નીકળી ગયા છીએ અમે. મક્કી છે, મક્કી, કદ્દુ. કાગડા બહુ વધારે બોલે છે. મહેમાન આવ્યા રાખે અહીંયા. જો આ છે પથ્થરનું મકાન. આપણે નળિયાનો જે અહીં યુઝ થાય ને એની જગ્યાએ અહીંયા આવા પથ્થરનો યુઝ થાય ને બનાવવામાં આવે. હવે ખુલી ગયું છે ગાયનું ઘર. ઉત્તરાખંડનું ને હિમાચલનું કલ્ચર છે ને બધું સેમ છે. અને જે ખાવા પીવાની વસ્તુ ને એ બધી વસ્તુ સરખી યુઝ થાય છે ને વાવવામાં જ આવે છે. તો ગાઈઝ અમારા હોટલના ઓનર હજી ઉઠાઈ નથી, એટલે અમારો સામાન અમારે જાતે નીચે લઈને જવો પડે છે. નહીં એ લોકો આપણો ગાડી સુધી પહોંચાડી દે. અને નાસ્તામાં અહીંયા હજી વાર હતી તો અમે નીકળી ગયા છીએ કે રસ્તામાં ક્યાંયથી નાસ્તો કરી લઈશું. અહીંયા રાહ જોઈ તો એમને 9:30 થઈ જશે, 8:30 વાગ્યા છે. એ લોકોએ એવું કીધું હતું તમને 7 વાગ્યામાં અમે નાસ્તો આપી દઈશું. પછી અમે મણિકરણ જઈને આવી ગયા પાછા અહીંયા, તોય અત્યારે એ લોકો ઉઠાઈ નથી. અહીંયા સામે ગાડી પાર્ક કરેલી છે અમારી, પછી ઉપર નહોતી ચડાવી હમણાં આવ્યા ત્યારે. ચાલો ગાઈસ, કસોલને અહીંયા બાય બાય કરી છીએ. મણિકરણ ગુરુદ્વારા સાહેબના આપણે દર્શન સરસ કરી લીધા. અત્યારમાં આપણો દિવસ એકદમ સરસ ઉગી ગયો છે. અને હવે બસ અહીંયાથી આગળ જઈએ છીએ અને વ્લોગને અત્યારે એન્ડ કરી દઈ, બિકોઝ વધારે લાંબા વ્લોગ તમને જોવાની મજા આવે. ચાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાઈને. સામાન હવે ગોઠવાય છે ગાડીમાં અને બસ હવે અહીંયાથી ગાડી નીકળે છે હિમાચલ પ્રદેશમાંથી બહાર. આ રીતે ઉપર ગાડી હતી અમારી, ત્યાં ચડાવી હતી, અત્યારે અહીંયા રાખી છે. અને હજી તો સાવ રોડ ઉપર નીચે સુધી છે, આટલી હાઈટ ઉપર ચડાવી હતી.